કરી અને આજે તંગદિલી જેવો માહોલ બન્યો હતો અને ઘણા લોકો રજૂઆત કરવા હા, અત્યારે વરસાદના કારણે આખા ગુજરાતના રસ્તાઓ જેમ તૂટી ગયા છે એમ ગાંધીધામમાં પણ બહુ તકલીફ છે. પરંતુ આપણે પાણી નીકળે એટલે રસ્તાનું કામ ચાલુ કરવાનું હતું, જે આજથી સવારથી જ ચાલુ થઈ ગયો છે. પહેલે મુખ્ય રસ્તાઓ જેમ રામબાગ રોડ છે કે એવી રીતના મુખ્ય રસ્તાઓ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ધીરે ધીરે ઇન્ટરનલમાં પહોંચશું. અને લોકોને અત્યારે રસ્તા તૂટી જવાના કારણે તકલીફ પડે છે અને થોડી વ્યવહારિક છે કે નારાજગી પણ થાય એમને, પરંતુ આપણે જેમ બને એમ જલ્દી આપણી ટીમ સક્રિય થઈ ગઈ છે અને કામ ચાલુ થઈ ગયો છે. કેમ કે 3-4 દિવસથી પાણી ભરાયેલા હતા, ઉપરથી પણ મેઘપર બોરીચીનાને પાણી વરસાદના આવતા હતા, એના કારણે પાણી ભરાયેલા હોય તો આપણે કામ નહોતા કરી શકતા. આજે એ માહોલ ખુલ્લો થયો છે ને આજ સવારથી જ આપણી ટીમ બધી જગ્યાએ કામે લાગી ગઈ છે અને એનો ટૂંક સમયમાં રિઝલ્ટ મળશે. બાકી વરસાદના કારણે અત્યારે આપણે ભૂસી નાખીને રોડના ખાડાઓ પૂરીએ છીએ અને ત્યારબાદ સમયાંતરે આપણે રોડનું પેચવર્ક, નવા રોડ એ બધું કામ ચાલુ કરવાનું આયોજન કરેલું જ છે. જી સર, ખાસ કરીને ઘણી વખત એવું જાણવા મળે કે કોન્ટ્રાક્ટર બરાબર કામ નથી કરતા, કેમ કે નગરપાલિકા પોતે કામ નથી કરતી, બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ આપેલા છે. તો સાહેબ, રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ હોય કે પછી ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ હોય, સાહેબ એ પ્રોપર કામ નથી કરતા. એ લોકો જ્યાં જ્યાં એવું લાગે છે કે બરોબર કામ નથી કરતા, ફરિયાદ આવે છે, ત્યાં અમે તાત્કાલિક એનો નિર્ણય લઈને એમને નોટિસો પણ આપીએ છીએ અને એમને જાણ પણ કરીએ છીએ કે ત્યારબાદ એમનો કોન્ટ્રાક્ટ પણ કેન્સલ કરવામાં આવશે. અને તકલીફો ક્યાંક ને ક્યાંક અચાનક આવી જતી હોય છે, જેમ કે અત્યારે કચરો નાખવાનો જ્યાં કને આપણે કોર્ટે ઓર્ડર કર્યો હતો કે રામલીલા મેદાનમાંથી કચરો હટાવી લેવાનો, અને જ્યાં આપણે કચરો નાખતા હતા વાડા સાઈડ અને DC5 ત્યાં પાણી ભરાયેલા હતા, ગાડી ત્યાં સુધી પહોંચી નથી શકતી, તો 3-4 દિવસ કચરાની ગાડી પણ બંધ રાખવી પડી હતી. હવે આ બધી તકલીફો એવી છે કે આપણા પાસે ગાડી ત્યાં વરસાદી પાણીના કારણે, કુદરતી તકલીફના કારણે નથી પહોંચી શકતી, તો આપણે ક્યાંક ને ક્યાંક સેવાઓ બાધિત થાય છે. પરંતુ આપણે આપણી સારામાં સારી કોશિશ કરીને એ જલ્દીથી જલ્દી ચાલુ થાય એવી કોશિશ સતત ટીમ સાથે રહીને અમે કરતા જ હોઈએ છીએ. ગાંધીધામ આદિપુરની જનતાને એટલું જ કહેવાનું કે જેમ બને એમ વરસાદી નાલાઓ ઉપરના પાણીની લાઈનો ઉપરના દબાણો ના કરે અને મુખ્ય રસ્તાના દબાણો, અને કોઈ પણ જાતના દબાણો કરશો તો આપણે ભોગવવાનું આવશે. તંત્ર પોતાની રીતે ખ્યાલ રાખે છે, પણ પબ્લિકનો સાથ બહુ જરૂરી છે. જો પબ્લિક સાથ નહીં આપે તો આપણે જ લોકોને હેરાન થવાનું છે. આપણે બધા એક જ છીએ. આ તો સત્તાના ભાગરૂપે આજે હું અહીં બેઠો છું, કાલ બીજા બેસશે, પરંતુ ઉકેલ તો ત્યારે જ આવશે કે જ્યારે આપણે પોતાનો પબ્લિકનો પણ સાથ સહકાર રહેશે. એટલે મારી રિક્વેસ્ટ છે કે આપણું સુંદર ગામ જે હતું એ જો આવી રીતના દબાણના કારણે ખરાબ થતું હોય તો આ બધાની ફરજ છે કે સાથ સહકાર આપી અને આપણા ગામને સુંદર બનાવીએ.